પછી બ્રહ્માનંદ સ્વામી, શુકમુનિ તથા સુરાખાચાર્ય ત્રણેયને મહારાજે પૂછ્યું છે, તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કયો અવગુણ છે? તમે કઈ વિચાર્યું એમ? મહારાજ કીધું ને વિચારે તો પોતાને ખબર પડે. એટલે મુક્તાન મહારાજે આ ત્રણેયને પૂછ્યું કે તમે કઈ વિચાર્યું? તમે શેને કરીને પાછા પડી જાઓ? એવું કઈ રાખ્યું છે દોસ્તી એમ? ત્યારે એ ત્રણેય કહ્યું છે, હે મહારાજ, માનરૂપ દોષ છે, માટે કોઈ બરોબરિયા સંત અપમાન કરે તો કઈ મૂંઝવણ થાય. ત્યારે મહારાજ તેનું સમાધાન કરતા કહે છે કે દ્યુપતય એવ તે ન યયુરંત મનંત તયા. એ જે વેદ સ્તુતિમાં કયા પ્રમાણે ભગવાનનો મહિમા જાણતો હોય તો ભગવાન કે તેના સંત સાથે માન કે ઈર્ષા કેમ રહે? અને જો થાય છે તો ભગવાન અને સંતને જાણ્યામાં ફેર છે. જેમ અંગ્રેજ ગવર્નરને જાણતા હોય કે તે પૃથ્વીનો બાદશાહ છે, પછી તેનો નાનો નોકર હોય તો પણ મોટો રાજા તેનો હુકમ માને, એમ જેણે ભગવાનને સર્વ બ્રહ્માંડોના રાજાથી રાજ માન્યા હોય તો તેના સંત પાસે માન ન રહે. જેમ ઉદ્ધવજી કેવા હતા તો પણ ભગવાનની મોટાઈને સમજતા હતા, તો તેમાં પ્રીતિવાળી ગોપીઓના ચરણની રજ પાયમાં સારું વનવેલીનો અવતાર માંગ્યો. તથા બ્રહ્માજીએ પણ કહ્યું છે, અહો ભાગ્ય મહોભાગ્ય દુસ્ત્યજમ આર્ય પથમ ચ હિત્વા વેદુર મુકુંદ પદવીમ શ્રુતિભિર વિમૃગ્ય. આશા મહો ચરણ રેણુ દુષામહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલમલ લતૌષધી નામ. એ તો ખાલી એને આશા કરી છે, એવો તો સંકલ્પ કર્યો છે. મહિમા શું સમજ્યા? ઉદ્ધવજી ગોપીઓનો મહિમા શું સમજ્યા? એને ભગવાનને આ બધું ત્યાગ કરીને ભગવાનને ભજી. યા દુસ્ત્યજમ આર્ય પથમ ચ હિત્વા ભેદુર મુકુંદ પદવીમ શ્રુતિભિર વિમૃગ્યામ. ઈ એને મહિમા સમજ્યા છે. બોલું આશા મહો ચરણ રેણુ દુષામહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલમલ લતૌષધી નામ. એ તો ખાલી એને સંકલ્પ કર્યો છે કે હું આવો થાવ, ગોપીઓના ચરણની રજ મારા ઉપર પડે, હું એવો થાવ, એ તો સંકલ્પ કર્યો છે. મહિમા એ નથી એમ જાય, એ લીટીમાં મહિમા નથી. એમ મહિમા તો ઓલી લીટીમાં છે. યા દુસ્ત્યજમ આર્ય પથમ ચ હિત્વા ભેદુર મુકુંદ પદવીમ સ્મૃતિભિર વિમૃગ્યા. એને હરખામણી થઈ છે ને, એને હરખામણી થઈ કે મેં ઘર મૂકી ન, હું ઘર મૂકી ન શક્યો, અને ગોપીઓએ એક ઘરનો મોહ છોડી દીધો. એ સ્ત્રીઓ હતી તો એ સગા સંબંધીની માયા એને કાંઈ આડી ન આવી. અને ઉદ્ધવજી તો કેટલા જ્ઞાની હતા, તો એ સગા સંબંધીની માયા છે એ આડી આવી. એટલે સગા સંબંધીની માયા છે એ વેદાંત ભણે એટલે વહી જાય. એ તો એને પાટું મારીને તોડે. જો એને ભગવાનની માયા લાગે તો ઓલાની માયા તૂટે. ગોપીઓને ભગવાનની માયા લાગી ગઈ, અને ભગવાનમાં એને સ્નેહ જામ્યો એટલે ઓલું તૂટી ઓટોમેટિક. દુસ્ત્યજમ આર્ય પથમ છે હિત્વા. હા, કોઈ વાતે એને તોડી ન કે એવી એને તોડી નાખી. અને એ પાછું ઉદ્ધવજીને મહિમા એને કહેવાય કે એને ખબર પડી ગઈ કે હું નથી કરી કે ના કરીએ. કેમ આપણે ભગવાનના ભક્તની હારે કોકની હારે હરખામણી કરીએ તો આપણે વધારે થાય કે ઈ વધારે થાય હરખામણીમાં? ઉદ્ધવજી એવા હતા, અને એને તો આમ કે કલ્પના કરી, તુલના કરી હોય તો પોતે આમ કે ઓલા ભગવાનને સલાહ દેવા વાળા હતા. ગોપીઓ કઈ થોડી ભગવાનને સલાહ દેવા વાળી હતી. તોય એને મનમાં એમ થયું કે મહિમા, ભગવાનનો મહિમા સમજતા હતા એટલે ગોપીઓનો હતો મહિમા પોતાના કરતા વધારે. મહિમા તો ન્યા જ કાયમ આવે છે, પોતાના કરતા કેટલો વધારે. આમ તો મહિમા બહુ સમજે, પણ પોતાનાથી નીચો સમજે તો એ મહિમા કઈ કાયમ ન આવે. એમ જેણે ભગવાનને સર્વ બ્રહ્માંડોના રાજાધિરાજ માન્યા હોય તો તેના સંત પાસે માન ન રહે. જેમ ઉદ્ધવજી કેવા હતા તો પણ ભગવાનની મોટાઈને સમજતા હતા, તો તેમાં પ્રીતિવાળી ગોપીઓના ચરણની રજ પાયમાં સારું
વનવેલીનો અવતાર માંગ્યો. આશા મહો ચરણ રેણુ જુષા મહમ શ્યામ. તથા બ્રહ્માજીએ પણ કહ્યું છે, અહોભાગ્યમ નંદ ગોપ વ્રજો કસામ. એટલે એને શું સમજાય મહિમા? એમણે તો આ ગોવાળિયાનો એનો મારા ભાગ નહીં એમ. મારા ભાગ કરતા આના ભાગ મોટા. મારા ભાગ કરતા મને પ્રસાદી એ ન મળી, એ ત્યારે જ અનુભવ થયો હતો એમ. મને પ્રસાદી એ ન મળી એટલે મારા ભાગ કરતા આના બધા એના ભાગ મોટા છે ને જોવા. એટલે એમ એને મહિમા. માટે જેની મોટાઈ જાણે તેની આગળ માન રહે જ નહીં. તેનો તો દાસાનું દાસ થઈને રહે, અને ગમે તેટલું અપમાન થાય તો પણ સહન કરે ને તેના સંગનો ત્યાગ ન કરે. આમ મહાત્મ્ય સમજે ત્યારે માન ટળે છે. વળી મહારાજે વાત કરી છે, ભક્તની વિશુદ્ધ સમર્પણ ભક્તિ જોઈને અમને ખૂબ પ્રસન્નતા થાય છે. મહારાજ કહે કે ભગવાનનો ભક્ત હોય ને કર્મયોગે કરીને શૂળીએ ચડાવ્યો હોય, વિશુદ્ધ ડેડિકેશન જોઈએ. મહારાજ પાસેથી કઈ આશા રાખીએ ને ડેડિકેશન કરવું એવું નહીં, તો એની ઉપર વધારે મહારાજની પ્રસન્નતા થાય. ડેડિકેશન કરે એટલે ભગવાન તો પછી બહુ પ્રસન્ન જ થાય એમ. પણ અતિ રાજી કરવાની જેને ઈચ્છા હોય એવું ક્યાંક ક્યાંક મહારાજે લખ્યું છે. જેને અતિ રાજી કરવાની ભગવાનની ઈચ્છા હોય એને શું કરવું? ક્યાં લખ્યું છે? પ્રથમનું 21. જેને અતિ ભગવાનને રાજી કરવા હોય તો 21માં શું કીધું? ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ તો રાખવા, પણ તદ ઉપરાંત આ જે સગા સંબંધી છે એ અનંત જન્મમાં મળ્યા છે એમ સમજ, અને ભગવાનની અખંડ સ્મૃતિ રાખવી, અને પોતાને અક્ષર રૂપ માન, જેને અતિ રાજી કરવા એને એમ કરવું. એટલે ઓલા તો કોમન થઈ ગયા ને, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ તો કોમન થઈ ગયા, પણ એના ઉપરાંત આ કરવું, અખંડ સ્મૃતિ અને પોતાને બ્રહ્મરૂપ અને આ જગતમાંથી સ્નેહ તોડવો. એ મહારાજ કીધું અતિ રાજી કરવા. 2-3 ઠેકાણે એવું કીધું છે કે જેને અતિશય રાજી કરવા હોય. તમારે અતિશય રાજી કરવા છે કે ડીમ? ભગવાનને અતિ રાજી કરવા હોય તો આમ. વળી મહારાજે વાત કરી છે, ભક્તની વિશુદ્ધ સમર્પણ ભક્તિ જોઈને અમને ખૂબ પ્રસન્નતા થાય છે. મહારાજ કહે કે ભગવાનનો ભક્ત હોય ને કર્મયોગે કરીને શૂળીએ ચડાવ્યો હોય અને અમે પાસે ઊભા હોઈએ, પણ તે ભક્તને એમ ઘાટ ન થાય જે આ ભગવાન મને શૂળીના કષ્ટ થકી મુકાવે તો ઠીક. સામર્થ્ય તો જાણે છે કે જો તે ધારે તો મુકાવી દે, તો પણ સંકલ્પ નથી કરતો ને જે દુઃખ આવે તેને પ્રારબ્ધ માનીને સહન કરી લે છે. સહન કરવાનું કઈક મેથડ તો જોઈએ ને, એટલે પોતાનું પ્રારબ્ધ નું છે તો આપણે સહન કરવાનું. મહારાજને શું કહેવાનું એમ, એવું જાણીને સહન કરવું. પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને ભક્તિ કરે એવા નિષ્કામ ભક્ત ઉપર ભગવાનની અતિ પ્રસન્નતા થાય છે. વળી મહારાજ કહે છે જે ભગવાન સંબંધી સુખને કોણ પામે? અર્થાત ભગવાનના ભક્ત હોય ને ભજન સ્મરણાદિ કરતા હોય તેમાં પણ જેવું શાસ્ત્રમાં ભગવાનનું સુખ વર્ણવ્યું છે તેવી દિવ્યાનુભૂતિ કોને થાય? તો મહારાજ કહે છે જે જેમ માછલાનું જીવન જળ છે, જળથી બહાર નીકળતા તેની ચેતના ખલાસ થઈ જાય. જ્યાં સુધી જળમાં હોય ત્યાં સુધી જ તેમાં ચેતના રહે. તેમ જે ભગવાનના ભક્તને જગતના પંચ વિષય જ જીવન મનાયા છે ને તે પંચ વિષયનું સુખ દૂર થતા તેની ચેતના હરાઈ જાય. માન સન્માન થાય છે મહારાજ કે ત્યાં સુધી તો સત્સંગ બરાબર દ્રઢ રહે, પણ માન સન્માન ઓછું થઈ જાય તો સત્સંગ રહે નહીં. તો એનો અર્થ શું થયો? આપણે માન સન્માન હાટું સત્સંગ કરીએ છીએ કે જીવના કલ્યાણ હાટું?
માન સન્માન માટે એટલે એનો અર્થ એવો થઈ ગયો, ઢીલું પડી જાય તો એટલો અર્થ એવો છે. જીવના કલ્યાણને હાટે કરવું. માન સન્માન તો બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ મળી કે ન મળી એ બહુ એની ઉપર લક્ષ ન રાખો. તેમ જે ભગવાનના ભક્તને જગતના પંચ વિષય જ જીવન મનાયા છે ને તે પંચ વિષયનું સુખ દૂર થતા તેની ચેતના હરાઈ જાય અને મુવા જેવો થઈ જાય, તેને ભગવાનની હાજરીમાં અને ભક્તિનો અભ્યાસ કરે તો પણ ભગવાનના દિવ્ય સુખની ઝલક પણ હૃદયમાં અનુભવાય નહીં. જેને પંચ વિષયનું જીવનપણું મટી ગયું છે અને એવો થઈને ભગવાનના ધ્યાન, ઉપાસના અને નવધા ભક્તિ કરે ત્યારે ક્યારેક ભગવાનના સુખના બાધક હોય ને ક્યારેક અભિવ્યંજક હોય. ભગવાનના સુખના અભિવ્યંજક હોય અને ક્યારેક બાધક હોય. બાદ કરતી હોય એની હાજરીમાં ન થાય. ચંદ્રકાંત મણી હોય તો ઓલાને મંત્ર બોલે તો ઓલાને ઝેર ન ચડે. ઝેરમાં શક્તિ નથી એવું નથી એમ. અથવા તો સૂર્યકાંત મણી હોય તો એ ઓલાને ગરમ ન કરે એવું નહીં, એનામાં શક્તિ નથી એવું નથી, પણ એમ બાધક આવી ગયું એટલે ઓલાની શક્તિ કામ કરે નહીં. અને ક્યારેક ઉદ્દીપક હોય એમાં ના કે કોઈ એવી દવા હોય ને એમાં મધમાં લ્યો તો એ ડબલ 3 ગણો પાવર થઈ જાય એને. તો ભગવાનના સુખમાં બાધક હું પંચ વિષયનો ટેસ્ટ, પંચ વિષયનો ટેસ્ટ એનો હબાકો આવી જાવો તો એ ભગવાનના સુખનો હબાકો આવવા દે નહીં. અને એનું ઉત્તેજક હું ભગવાનના ભગતમાં એક. ભગવાનના ભગતમાં એટલે સત્સંગ. સત્સંગ હોય તો ઓલું જલ્દી છે આવે બહાર. ઓલે પણ હેત હોય તો કોઈ વાતે હાજર હોય ને પડખે પડ્યું હોય તો એનો આપણે કાલ કીધું હતું ને એ ખાંડનો બુકડો ભરીને પછી ચા પીવે ગમે એવો ગળ્યો હોય તો નહાયો લાગે. એટલે ચા ગળ્યો નથી એવું નથી, પણ એ ખાંડ છે એ બાધક છે. પછી ખાંડ છે એમાં હોતી તોય આમ લે નોખી લે એટલે વાંધો આવે. તેને ભગવાનની હાજરીમાં અને ભક્તિનો અભ્યાસ કરે તો પણ ભગવાનના દિવ્ય સુખની ઝલક પણ હૃદયમાં અનુભવાય નહીં. એટલે પોતાને વિચારવું જોઈએ કે મને આ હું ન હોય તો હું ન રહી શકું, આ વસ્તુ ન હોય તો હું ન રહી શકું, તો એને ભગવાનનું સુખ ન આવે. તેને ભગવાનની હાજરીમાં અને ભક્તિનો અભ્યાસ કરે તો પણ ભગવાનના દિવ્ય સુખની ઝલક પણ હૃદયમાં અનુભવાય નહીં. જેને પંચ વિષયનું જીવનપણું મટી ગયું છે અને એવો થઈને ભગવાનના ધ્યાન, ઉપાસના અને નવધા ભક્તિ કરે ત્યારે તેને ભગવાનના દિવ્ય અલૌકિક સુખની અનુભૂતિ થાય છે. ભગવાન સિવાય ઇતર નિષેધ વિના તત્વાનુભૂતિ કોઈ પ્રકારે શક્ય નથી. મૂર્તિથી ઇતર વિષય અથવા આકારનો અંતરમાં અતિશય નિષેધ સ્થિર અને દ્રઢ થાય ત્યારે એને મૂર્તિની દિવ્યાનુભૂતિની ઝલક અનુભવાય છે. તે સિવાય ભક્તિ પણ ઘણી કરે ને વિષયને પણ ભોગવે તો ભગવત સુખ નથી આવતું. નિષેધ વિના ભગવાન યથાર્થ અનુભવ કરવો હોય તો એને આમ કરવું. ઉપાસના એને જ કહેવાય. ઉપાસના એટલે સેવક ભાવ છે. તો બધાની સેવા કરતો હોય તો એને ઉપાસના કહેવાય કે ન કહેવાય? મહારાજની સેવા કરે, અવતારોમાં એટલો ભાવ રાખે, દેવ દેવીઓમાં એટલો ભાવ રાખે અને માણસની હોતે સેવા કરે. કા સેવા જ કરે તો અને ભગવાનની હોતે કરે તો અનન્ય ભાવ નથી. ઉપાસના સેવક ભાવ તો ખરો, પણ અનન્ય સેવક ભાવ હોય તો એ સેવક ભાવ ઉપાસના થાય. નકર તો સારો સ્વભાવ કહેવાય, બધાની સેવા કરે, કોઈ નુકસાન નથી કરતો તો એનો સ્વભાવ સારો છે. ઉપાસના નહીં. ઉપાસનામાં તો અનન્યતા આવે, સેવક ભાવ આવે અને પછી અનન્યતા આવે. મહારાજજી તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લ્યો હાથ,
તો એને ઉપાસના કહેવાય. થઈ ગયું પૂરું. એને મૂર્તિની દિવ્યાનુભૂતિની ઝલક અનુભવાય છે. તે સિવાય ભક્તિ પણ ઘણી કરે ને વિષયને પણ ભોગવે તો ભગવત સુખ નથી આવતું. નિષેધ વિના ભગવાનનું વિશુદ્ધ સુખ કેવળ અભ્યાસ માત્રથી પણ આવતું નથી. અભ્યાસ કરે તોય